નમસ્કાર, હું ડૉક્ટર રવિકાંત આર ગોયલ, આચાર્ય શ્રી વીએમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, ગાંધી વિદ્યાપીઠ. તાજેતરમાં મારી કેટલીક ક્લિપ સોશિયલ મીડિયા પર પ્રચલિત હોવાના કારણે હું મારું સ્પષ્ટીકરણ જાહેર કરી રહ્યો છું. મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો માનનીય સંસદશ્રી અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીનો ઈરાદાપૂર્વક બદનામ કરવાનો કે અસન્માન કરવાનો કોઈ આશય ન હતો. વાલીઓ તથા વિદ્યાર્થીઓના ગ્રુપોમાં એવા સંદેશો ફરતા હતા કે અમે રીવાબાના સંપર્કમાં છીએ, થાય એટલે વાત કરીએ, પૂનમબેનના પીએ સાથે વાત થઈ છે અને લેખિતમાં ફરિયાદ કરવાની છે વગેરે. આ સંદર્ભમાં મેં માત્ર વિદ્યાર્થીઓને એટલું સમજાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ કરવાનો અથવા ક્લાસરૂમની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવો એ યોગ્ય નથી. તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ શાંતિથી સાંભળવામાં આવશે અને અત્યાર સુધી તમને સાંભળવામાં આવ્યા છે. આથી તમે તમામ વિદ્યાર્થીઓને ક્લાસમાં જવાનો અને નિયમિત શૈક્ષણિક પ્રક્રિયામાં જોડાવા માટે કહ્યું હતું. મારો આશય માત્ર શિસ્ત, શૈક્ષણિક વ્યવસ્થા અને સંસ્થાની ગૌરવપૂર્ણ કામગીરી જાળવવાનો હતું. આ સ્પષ્ટીકરણ મારી અજાણમાં કોઈપણ પ્રકારની ગેરસમજ દૂર થાય તે હેતુસર હું આપું છું. આભાર.